તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રેક્ટિકલ નો પહેલો જ સમ, બરાબર. સમ નંબર 1, સ્ટોક રજિસ્ટર્ડ આપણે ઓલરેડી ડ્રો કરી દીધું છે. ક્વેશ્ચન પહેલા જોઈ લઈએ. ધ ફોલોઈંગ આર ધી ટ્રાન્ઝેક્શન રિસિપ્ટ એન્ડ ઇસ્યુ ઓફ એન આઇટમ ઓફ અ રો મટીરિયલ. માર્ચ 2011 માં રો મટીરિયલ ની અંદર, બરાબર, આપણને પરચેઝ અને સેલ્સ આપેલું છે. તો એના ઉપર આપણે આખો સમ સોલ્વ કરવાનો છે. જુઓ અંદર, માર્ચ 1 પરચેઝ 600, રેટ છે 150 નો. સૌથી પહેલા પહેલી માર્ચે આપણે 600 યુનિટ પરચેસ કર્યા 150 ના રેટ થી. 4 માર્ચે આપણે 1200 યુનિટ પરચેસ કર્યા 2 રૂપીસ ના રેટ થી. પરચેસ નો રેટ એક્ઝામમાં આપ્યો હશે, સમમાં આપ્યો હોય, પણ ઇસ્યુ આપણે જે મેથડ થી કરવાના છે મેથડ થી રેટ નક્કી થાય. એટલે તમે જુઓ, ઇસ્યુમાં 1000 યુનિટ આપ્યા છે પણ એનો રેટ મેન્શન નથી કર્યો, બરાબર. પછી 10 એ આપણે અગેન પરચેસ કરી 1400 યુનિટ 2 રૂપીસ ના રેટ થી. પછી પાછા અગેન ઇસ્યુ કર્યા 1600 યુનિટ. રેટ આપણે ડિસાઇડ કરશું એઝ પર ધી મેથડ. 28th માર્ચે આપણે 600 યુનિટ 2.50 ના રેટ થી અગેન પરચેસ કર્યા અને 23rd એ આપણે અગેન ઇસ્યુ કર્યા છે 200 યુનિટ. Ascertain the quantity of closing stock as 31st March and state what will be the value in each case if the issue are made under the following method. દરેક મેથડ, નીચેની મેથડ થી ઇસ્યુ કરવામાં આવે તો કયા રેટ થી ઇસ્યુ કરશું એ આપણે શોધવાનું છે. નીચે આપણને બે મેથડ આપી છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પ્રેક્ટિકલ નો સમ નંબર 1, જેમાં બંને મેથડ આપણે કવર કરશું. ક્વેશ્ચન આપણે આખો રેડ કરી લીધો. તમારે ખાલી બોર્ડ ઉપર અત્યારે ધ્યાન રાખવાનું છે, પછી જાતે આખો સમ કરવાનો છે. ચલો, સૌથી પહેલા હું સ્ટાર્ટ કરું છું આપણી ફીફો મેથડ. ફીફો મેથડ, ચલો ફીફો મેથડ, બરાબર. બધાનું ધ્યાન બુકની અંદર એક એક એન્ટ્રી કેવી રીતે થશે એને સમજશું. સૌથી પહેલા અહીંયા કોઈ ઓપનિંગ સ્ટોક નથી, ડાયરેક્ટ પરચેસ છે એટલે 2011 માર્ચ. બધાનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર. 2011 માર્ચ. ચલો, ફર્સ્ટ માર્ચ શું કર્યું? ફર્સ્ટ માર્ચે આપણે કે ભાઈ પરચેસ કર્યું. પરચેસ હોય એટલે રિસિપ્ટમાં, ઇસ્યુ હોય એટલે ઇસ્યુમાં. તો અહીંયા આપણે પરચેસ કર્યું છે. ફર્સ્ટ માર્ચે પરચેસ કર્યું. કેટલા રૂપિયાનું પરચેસ કર્યું? તો કે ભાઈ 600 યુનિટ. રેટ છે 1.5. 1.50 ના રેટ થી આપણે 600 યુનિટ પરચેસ કર્યા. That means 900. Each and every transaction પછી ક્લોઝિંગ બેલેન્સ શોધવાનું. આ ફિક્સ છે. એટલે ચલો, આટલું થઈ ગયું. પહેલી તારીખે આટલું ટ્રાન્ઝેક્શન થયું. તો હવે ક્લોઝિંગ બેલેન્સ કેટલું? તો કે ભાઈ પહેલી તારીખે બીજું કોઈ ઇસ્યુ નથી કર્યું. તો આપણું ક્લોઝિંગ બેલેન્સ થઈ ગયું 600 યુનિટ. 150 ના રેટનો એક લોટ આપણી જોડે થઈ ગયો 900. બરાબર. આ થઈ ગયો આપણો પહેલો ટ્રાન્ઝેક્શન. ક્લિયર? આગળ વધીએ. માર્ચ. ઓકે, જો અહીંયા સમ નંબર 1 ની અંદર 2011 માર્ચ 1 શું કર્યું? આપણે પરચેસ કર્યું. પરચેસ કરો એટલે ગુડ શું થાય? આવે, રિસિપ્ટ. બરાબર. તો આવકની અંદર પરચેસ, પર્ટિક્યુલરમાં પરચેસ હોય તો પરચેસ, ઇસ્યુ હોય તો ઇસ્યુ, આ બે જ વસ્તુ લખવાની. તો પહેલી તારીખે પરચેસ, રિસિપ્ટ. કેટલી ક્વોન્ટિટી પરચેસ કરી? તો કે 600. રેટ શું છે જે પરચેસ કર્યો એ લોટનો? તો કે 150. તો 600 ઇન્ટુ 150, 600 યુનિટ. એક યુનિટના 1.5 રૂપિયા. અહીંયા જે રેટ આવશે પર યુનિટ આવશે. તો 600 ગુણ્યા 1.50 તો કેટલા આવશે? 900. 600 ઇન્ટુ 1.50, 900. તો હવે અહીંયા એ તારીખે કોઈ ઇસ્યુ છે? દરેક તારીખે અલગ અલગ પાડવાનું. દરેક તારીખે આપણું ક્લોઝિંગ બેલેન્સ અલગ હોય, બરાબર. તો ઇસ્યુ એ તારીખે કોઈ નથી તો ડેશ. તો હવે બેલેન્સ કેટલું થઈ ગયું? તો ભાઈ આટલા યુનિટ આપણી જોડે પડ્યા રહ્યા. તો આપણે 600, 150, 900 માં મૂકી દીધા. મેક ઇટ સેન્સ? આગળ વધીએ. હવે આવે છે ડેટ 4th માર્ચ. અગેન શું કર્યું? તો કે ભાઈ અગેન આપણે પરચેસ કર્યું. તો અગેન પરચેસ કર્યું એટલે રિસિપ્ટમાં હાઉ મચ યુનિટ? 1200. 1200 યુનિટ નું પરચેસ કર્યું. રેટ છે 2 રૂપીસ. 12 યુનિટ પરચેસ કર્યા 2 રૂપીસ ના રેટ થી એટલે આવશે 2400. રિસિપ્ટમાં ફીફો લીફો કોઈ મેથડ નહીં, સરખી રીતે રેકોર્ડ થાય. ઇસ્યુ કરવાનું આવે અહીંયા મેથડ આવશે આપણી. ચલો,
હવે તમે મને કહો તો કેટલું બેલેન્સ થઈ ગયું મારી જોડે? બેલેન્સમાં કેટલા કહો તો? ક્લોઝિંગ બેલેન્સ કેટલા યુનિટનું થઈ ગયું? 1800 યુનિટનું. વેરી ગુડ. સમજમાં આવ્યું? 600 નો લોટ તો પડ્યો જ છે એક. 600 નો લોટ આપણી જોડે પડ્યો જ છે. પ્લસ આ 1200 બીજા આયા. પણ જ્યારે ફીફો લીફો થી ગણતા હોય તો ભેગું નહીં કરવાનું, અલગ અલગ લખશું એટલે આપણને ખબર પડે. તો આપણે અહીંયા 600 યુનિટ બરાબર 1.50 ના રેટ થી અને 1200 યુનિટ 2 રૂપીઝ ના રેટ થી અમાઉન્ટ ભેગી લખી દેવાની મલ્ટીપ્લાય કરીને, પણ લોટ અલગ અલગ લખવાના જેથી ઇસ્યુ કરતા હોય એ વખતે સરળ રહે. બરાબર. ચલો તો અહીં ટોટલમાં કેટલા આવશે સમજો અહીંયા ધ્યાનથી. 600 યુનિટ તો પડ્યા છે, અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે 600 યુનિટ હતા, બીજા 1200 ખરીદ્યા. 600 યુનિટ હતા જ, બીજા 1200 નો લોટ ખરીદ્યો. એટલે હવે આપણી જોડે બે ભાવનો લોટ થયો. 600 યુનિટ 1.5 રૂપિયાના ભાવના હતા, 1200 જે ખરીદ્યા એ 2 રૂપિયાના ખરીદ્યા. તો બંનેને અલગ અલગ રાખવાના. તો 600 1.5 ના એ તો આગળ છે જ, એ તો હજુ વેચ્યા જ નથી, ત્યારે 1200 બીજા ખરીદ્યા. એટલે હવે આપણી જોડે બે પ્રકારના લોટ થયા. એક 600 યુનિટ નો લોટ જે 1.5 રૂપિયાના ભાવનો છે, બીજો 1200 યુનિટ નો લોટ જે 2 રૂપિયાના ભાવનો છે. એટલે 900 નો સામાન પડ્યો તો 2400 નો બીજો આવ્યો. એટલે ટોટલ હવે આપણી જોડે લોટ થઈ ગયો 3300 નો. હવે સમજાયું કે અગેન સમજાવું? યસ ઓર નો? યસ ઓર નો? અગેન સમજાવું? ઓકે બરાબર. જે લોટ આવે આપણી જોડે બેલેન્સ વધી ગયું ને. પહેલા તારીખે 600 હતા, ચોથી તારીખે બીજા 1200 ખરીદ્યા, તો હવે આપણી જોડે 1800 થઈ ગયા. પણ આપણે એને ખાલી લખવાનું અલગ અલગ. બરાબર. તમે 1800 લખશો તો વાંધો નથી, પણ પછી તમારે યાદ રાખવું પડશે કે કયો લોટ કેટલા ભાવનો છે. એટલે એની કરતા અલગ લખો એ સારું. ભલે સરવાળો બંનેનો ભેગો કરીને લખી દેવાનો. ઓકે. હવે આવે છે મેઇન પોઈન્ટ. અહીંયાથી એક જ પોઈન્ટમાં હું તમને બંને મેથડ શીખવાડી દઉં છું. ચલો, તારીખ આવે છે 6 માર્ચ. શું કર્યું છે 6 માર્ચે? તો કે ભાઈ ઇસ્યુ કર્યા છે. અને જ્યારે ઇસ્યુ કરવાના આવે ત્યારે આપણી મેથડ આવે. હવે ઇસ્યુ કર્યા છે તો પરચેઝમાં તો કંઈ આવશે નહીં. બરાબર. એટલે પરચેઝમાં ડેશ. હવે આપણે ઇસ્યુ કેટલા યુનિટ કર્યા? 1000 યુનિટ. ધ્યાનથી સમજો. કેટલા યુનિટ ઇસ્યુ કર્યા? 1000. હવે અહીંયાથી મેથડ ચાલુ થાય. હવે આ 1000 આપણે બે મેથડ થી આપી શકીએ, ફીફો અને લીફો. અત્યારે હાલ આપણે કઈ મેથડ શીખીએ છીએ? ફીફો મેથડ. બંને મેથડ આપણે શીખવાની છે. અત્યારે હાલ આપણે કઈ કન્સિડર્ડ કરશું? ફીફો મેથડ. તો ફીફો નો મતલબ થાય છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે પહેલા આવ્યું હોય એ પહેલા જાય. તો આ બંને આપણી જોડે બે લોટ છે, અહીંયા દેખાય છે 600 અને 1200. પહેલા કયો લોટ આવ્યો કહો તો જરા? તો સ્પષ્ટ છે કે ભાઈ પહેલા 600 વાળો લોટ આવ્યો, તો પહેલા 600 વાળો લોટ આપવાનો. એટલે રેટમાં 600 into 1.5 બરાબર. 600 યુનિટ 1.5 ના આપી દીધા. તો બી હજુ આપણો ઇસ્યુ પૂરો નથી થયો. 400 ખૂટ્યા, કારણ કે 1000 આપવાના છે. તો 400 બીજા 1200 માંથી લાવવા પડશે. પણ 400 1200 એ તો બે ના ભાવના છે. તો બાકીના જે 400 છે એ બે ના ભાવથી ઇસ્યુ થશે. હવે આ જ મેથડમાં જો લીફો કીધી હોત તો આ 1000 શેમાંથી આપી દે? તો નીચેથી આપવાના. લીફો કે તો નીચેથી, ફીફો કે તો ઉપરથી. આટલું યાદ રાખો. તો જો લીફો કીધી હોત તો આ 1200 રૂપિયાના જે 1200 યુનિટ જે 2 રૂપિયાના ભાવના છે એમાંથી જ 1000 આપી દે. પણ અત્યારે હાલ આપણે કઈ મેથડ શીખીએ છીએ? ફીફો. આટલું જ બદલાય, બાકી સમ સરખો રહે. તો ફીફો છે એટલે જે પહેલા આવ્યું હોય એ પહેલા વેચાય. તો અહીંયા પહેલા કયા યુનિટ આવ્યા? તો કે ભાઈ પહેલા 600 યુનિટ આવ્યા 1.5 રૂપિયાના ભાવના. તો પહેલા એ વેચ્યા, પછી હજુ 400 ખૂટ્યા, તો બીજા 400 એ નવા યુનિટ માંથી લાયા આપણે. તો ટોટલ કરવાનું 1700 બરાબર. 1000 યુનિટ વેચ્યા તો 900. એમાં 600 into 150 એટલે 900 અને 400 into 2 એટલે 800. ટોટલ 1700 નો ગુડ્સ વેચી દીધા. હવે ક્લોઝિંગ સ્ટોક કયો વધ્યો ને કયા લોટ નો વધ્યો એ બેલેન્સમાં લખવાનું. ચલો, પહેલા આટલું બેલેન્સ હતું 600 ને 1200, એમાંથી 1000 તો જતા રહ્યા. એટલે આ 600 તો પૂરેપૂરા જતા રહ્યા. 1200 માંથી 400 ગયા તો આપણી જોડે લોટ કયો વધ્યો? 800 યુનિટ નો 2 રૂપિયાના ભાવના યુનિટ વધ્યા. 800 યુનિટ વધ્યા અને કયા ભાવના વધ્યા? 2 રૂપિયાના ભાવના વધ્યા. ક્લિયર? સમજમાં આવ્યું બધાને? યસ ઓર નો? જે લોટ ના વધ્યા હોય એ લોટ પછી બેલેન્સમાં લખવાનું.
ઓકે, ચલો આગળ વધીએ. 10 માર્ચ અગેન આપણે પરચેસ કર્યું. 10 માર્ચે અગેન આપણે પરચેસ કર્યું 1400 યુનિટ, 2 રૂપીઝ નો લોટ. 1400 યુનિટ 2 રૂપીઝ નો લોટ, ટોટલ 2800. હવે જો અહીંયા સેમ ભાવ છે. આ જે લોટ આવ્યો એ બી 2 રૂપિયાનો છે, પડ્યો છે એ બી 2 રૂપિયાનો છે. તો તમે ભેગા કરી દો તો વાંધો નહીં. અલગ અલગ લોટ હોય તો આપણે અલગ અલગ રાખવું પડે, પણ આપણે આપણી હેબિટ નહીં છોડવાની, અલગ અલગ જ લખવાનું. તો હવે આપણી જોડે બેલેન્સ કેટલું થઈ ગયું? તો કે ભાઈ 800 યુનિટ તો પડ્યા જ હતા 2 રૂપિયાના ભાવના, પ્લસ 1400 યુનિટ નવા આયા, એ બી આયા 2 રૂપિયાના ભાવના. બરાબર, એટલે થઈ ગયા 4400. 1600 ના હતા, 2800 ના બીજા નવા આયા, એટલે આપણી જોડે હવે એ થઈ ગયા 4400. ક્લિયર? આગળ વધીએ. 15મી તારીખે અગેન આપણે ઇસ્યુ કરે. કેટલા યુનિટ ઇસ્યુ કર્યા? 1600. હા કિશન, જરા મને કહેતો કેવી રીતે હવે 1600 યુનિટ ઇસ્યુ કરશું? 1600 યુનિટ આપણે વેચવાના છે, આપવાના છે. કયા કયા રેટના કેવી રીતે યુનિટ આપશું? અનમ્યુટ કરીને બોલ, વાંધો નહીં. ઓકે, ફર્સ્ટ લોટ માંથી 800 આપી દેશું આખું. તમને હવે સમજાઈ ગયું. તો બાકી ખૂટ્યા 800, એ નીચેના લોટ માંથી આપવા પડશે. બરાબર, બંને 2 રૂપિયાના ભાવના જ છે, એટલે 3200. તો હવે વધ્યા કયા લોટના? તો કે 1400 વાળા લોટમાં કેટલા વધ્યા? 600 યુનિટ વધ્યા 2 રૂપિયાના ભાવના, એટલે 1200. ક્લિયર ગાઈઝ? આગળ વધીએ. અગેન 28 માર્ચ શું કર્યું આપણે? પરચેસ કર્યું. 20 માર્ચે આપણે પરચેસ કર્યું 600 યુનિટ, 250 નો રેટ, 1500. હવે આપણી જોડે પાછું બેલેન્સ કેટલું થઈ ગયું? તો હવે આપણી જોડે પાછા 2 લોટ થઈ ગયા. ઉપરનો લોટ તો નીચે આવે જ, એટલે 600 નો લોટ 2 ના રેટ નો એ તો છે જ, પ્લસ બીજો 600 નો લોટ આવ્યો 2.5 ના રેટ નો, એટલે ટોટલ 2700. ક્લિયર? જે લોટ આવે એ અંદર એડ કરતા જાઓ. પરચેઝ માં તો ખાલી અલગ અલગ એડ જ કરતા જવાનું. ઓકે, અગેન હવે ડેટ આવી 23rd. એ ડેટે આપણે ઇસ્યુ કર્યા. હાઉ મચ યુનિટ? 200 યુનિટ. ખુશી, કયા રેટના આપશું 200? કહેતો ખુશી. 200 યુનિટ આપણે ઇસ્યુ કરવાના છે. તમારે ઇસ્યુ કરવાનું છે એટલે કશું નહીં જોવાનું, આપણું બેલેન્સ જોવાનું કે બેલેન્સમાં કેટલું. હા બોલો. હા, પણ 600 વાળા 2 લોટ છે, કયા ભાવના આપશું? હા, 2 રૂપિયાના ભાવના. ઉપર હોય ફીફો હોય એટલે ઉપર હોય, લીફો હોય એટલે નીચે હોય, એટલે 200 યુનિટ આપશું 2 રૂપિયાના ભાવના, એટલે 400. ક્લિયર? તો હવે વધ્યા કેટલા? તો આપણી જોડે ફાઇનલ ક્લોઝિંગ સ્ટોક કેટલો? તો જે 600 રૂપિયા વાળા યુનિટ હતા 2 રૂપિયાના ભાવના, એમાંથી વધ્યા 400, એટલે 400 યુનિટ વધ્યા 2 રૂપિયાના ભાવના. અને નીચેના જે 600 છે તો અનટચ પડ્યા છે 2.5 ના રેટના. ક્લિયર? એટલે વધ્યા 2300 રૂપિયાના યુનિટ આપણી જોડે. આ છે આપણો ફાઇનલ ક્લોઝિંગ સ્ટોક. ક્લિયર ગાઈઝ? યસ ઓર નો? તમે જોઈ શકો છો ક્લોઝિંગ સ્ટોક 1000 યુનિટ નો વધ્યો. તમે છેલ્લે જવાબ લખી દેવાનો. ક્લોઝિંગ સ્ટોક કેટલો? 1000 યુનિટ. કેટલા રૂપિયા? 2300 રૂપિયા. ત્યાં પછી ભાવ મેટર નથી કરતા. ક્લોઝિંગ સ્ટોક આપણો ફાઇનલ જવાબ શું આવ્યો? ક્લોઝિંગ સ્ટોક 1000 યુનિટ 2300 રૂપિયા.